નર્મદા નિગમના અધિકારીઓના પાપે ફરી એકવાર ખેડૂતોને હાલાકી તેમજ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ડભોઈ તાલુકાના રાજલી ગામના ખેડૂતોને। છેલ્લા 3-4 દિવસથી ડભોઈ તાલુકાની નર્મદા રાજલી સબ માઇનોર કેનાલમાં જરૂર કરતાં વધુ પાણી છોડવામાં આવતા કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે। અંદાજિત 150 વીઘા જેટલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે કપાસ, તુવેર, દિવેલા જેવા પાક તૈયાર કરી રહેલા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। આમ કમોસમી વરસાદના મારથી નાસીપાસ થયેલા ખેડૂતોને ફરી એકવાર નર્મદા નિગમના અધિકારીઓના પાપે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો 3 દિવસથી રજૂઆત કરે છે, છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓ પાણીનું લેવલ જાળવતા નથી। આમ રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે। કેનલમાં પાણી આવે છે અને પાણી જરૂરિયાત પ્રમાણે આવતું હોય તો અમને કંઈ વાંધો નથી। પાણી બિનજરૂરી એટલું બધું આવે છે। આજે 3 દિવસ 4 દિવસ પહેલાં પણ નિગમના અધિકારીઓને રજૂઆત કરી હતી, વારંવાર રજૂઆત કરવા છતાં પણ કેનલનું રૂલ લેવલ ડાઉન કર્યું નથી। અત્યારે પણ એટલું ને એટલું પાણી આવે છે, જે આપણે પાછળ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જેમ કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ઓછામાં ઓછું 100-150 વીઘાથી વધારે નુકસાન થઈ ચૂક્યું છે। કપાસ, દિવેલા, તુવેરા, પાછળ તુવેરમાં દેખાય છે, બહુ જ પાણી ભરાઈ ચૂક્યું છે। અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં પણ અધિકારી કંઈ કરવા તૈયાર નથી। 2 દિવસ 3 દિવસ પહેલાં પણ કીધું હતું પાણીનું રૂલ લેવલ જેમ બને તેમ ઓછું રાખો, અત્યારે પાણીની એટલી જરૂરિયાત નથી। અધિકારીઓની તમામ બેદરકારીના કારણે ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે। જો પાણી કદાચ જરૂરિયાત હોય ને જરૂરિયાતના કારણે થોડું ઘણું નુકસાન થતું હોય તો ખેડૂત વેઠી શકે। અધિકારીની તમામ બેદરકારીના કારણે નુકસાન થઈ રહ્યું છે।